જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે જઈએ છીએ આજે દ્વારકા, આ બધા માટે, બંકાઓ માટે. આ મહિને એક જણાની તો 500 રૂપિયા ટિકિટ ફાટીએ જઈ વગર ટિકિટની. તો આપણી ટ્રેન આવી જઈએ ડાયરેક્ટ હવે રાજકોટ ઊંધી, કારણ કે આ ભાઈના લીધે આપણી ટ્રેન મિસ થઈ ગઈ દ્વારકાની. હવે રાજકોટ થઈને જવું પડશે. હા ભાઈબંધ. તો હાલ પહોંચી ગયા આપણે રાજકોટ. આ બધા બંકાઓ ઊંઘાત અડધી ટિકિટો લેવી પડે આ ટેમ્પાના કારણે. હાલે હાલે આગળ બે લશ્કર જાય, પાછળ બે લશ્કરો. મણિલાલ આપણા પ્લેટફોર્મ નંબર ઉપર 4 જવાનું હોય. મણિલાલ એક્સિલેટર હાલે એક્સિલેટરમાં યાર ઊભો રહે છે, એમને ચડી જઈશ, તું ચડતો નહીં. હાલે લે ચડના આઉટ થાય કન. હાલે નરબંકા ચટેશ અમારા પાણી પીવા. તો આપણે 4-5 નંબર ઉપર જવાનું. આ બાજુ નીચે 4 નંબર છે આપણો. ટ્રેન આવશે ટૂંક સમયમાં, 10-15 મિનિટ જ લાગશે. આ બધા લોકો એટલા જ ઉભા આવશે. મણિલાલ ચો એક્સપિરિયન્સ ફર્સ્ટ વાત. હા જો મિત્રો, આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. જે મિશન માટે આવ્યા હતા મિશનમાં પહોંચી ગયા. હવે બધું ચેલેન્જ કરવાનું, નવી જગ્યા ફરવાની છે. બધા આવી ગયા ભાઈ. હાલે જઈએ, હાલે શિવરાજપુર. જેઠાભાઈ છોકરા મસ્ત લાગે. હાલે શિવરાજપુર. હાલે દુકાન દ્વારકાની પણ 10 દુકાન ખરીદી. कहीं कल एमनी वीडियो उतार रस्ते मैं बोल तो करा अम्बा बोलता शर्माता है, इसलिए वो बोल नहीं पाता है. अम्बा किंग मस्त नाश्तो खाई, कटर पानी पीवा. एक ने खाई है टोटल 60 रोटी, एक ने खाई है 80, टोटल 120. पी ले टेम्पा पानी. लाइक करे सब शक्कर कंटाळी ले जवानी. तो गाइस कैसा लग रहा हूँ आप लोग कमेंट मत करना, क्योंकि मैं अच्छा ही लग रहा हूँ. કે ચારનો અમને રમાડ કરા એક ડ્રાઈવર કે આવું 5-10 મિનિટમાં 5-10 મિનિટમાં હજુ આવતો નહીં. 1.5 કલાક થઈ ગયો. ગુલાબી ઓઠારો વારે ઘરે કોઈ ત્યાં બહુ ધ્યાન રાખવું પડે. બટાનું એક ને એક જ એટલા. खबर पड़ी जी ऐसे बैकग्राउंड जोन कि आप क्या लोकेशन ऊपर आई गया. हम लोग आए हैं शिवराजपुर बीच पे. ये रहा बीच, ये रहे ऐसे बीच पे मजे करने वाले इंसान. अभी आपको आगे जाके हम दिखाते हैं सबसे अच्छा और सबसे सुंदर बीच, यानी शिवराजपुर बीच, वो भी गुजरात का. मस्करी वाला होता हूँ मार बड़ा. જોઈ શકો છો બહુ મોટી લહેર આવી રહી છે અને લોકોને તાણી લઈ જઈ રહી છે. અરે કોળી પર બેહવું હતો.
અરે ઉઠ્યા વાહ બોલા હા ચલો હુઈ રહ્યો એવડો રેતીમાં હુઈ જો આઈને થાર 4x4 અમને જડ્યા છે એક વિલુપ્ત જનાવર જે માટીમાંથી બહાર આવી રહ્યા છે તમે જોઈ શકો છો મોટા ખાડા ગાડી ગાડી અંદર ગયા છે કાં તો બહાર આવે છે ડિપ્રેશન બધી રાઈડો અત્યારે હાલમાં બંધ છે જે લોકો ફરવા આવે તે ખાસ જાણી લેવું કે બધી રાઈડો બંધ જેથી કરીને ખાલી ફોટા પડાવવા જ આવું ખાલી નાની નાની જીપડીઓ ચાલુ છે કે અંબા વિચારા કે આવું થોડું થોડું બેન ક્યાંથી આવે આ ચાર ઓલી બાજુ આ બાજુ આ લોકો તો ફોટા પાડવામાં વ્યસ્ત આપણને આ બધું આવતું નહીં મોજાની લહેરો તમે જોઈ શકો છો મિત્રો અને હવે એક મસ્ત મજાની વસ્તુ દેખાડું આપણો ભાઈબંધ કેવા નાટક કરે એ રહ્યો જો આ રહ્યો અલે આ શું કર્યું આવું આપણું કાઢેવું એ લ્યા આ શું આપણું કાઢેવું કર્યું तो फाइनली આપણે હવે हमारा लोगड़ा काट के निकल रहा है આ ભાઈ કમેન્ટ કહે રહા है કે આપણા વિડિયોમાં ના अच्छा होगा કપડા આપણે તમારો ફેસ બ્લેન્ક કરી નાખશું નહીં આવે અરે ના ના કરી નાખજો ને એવું રાખજો તે હું નામે આઈડી હાલો બીડી કે ગુજરાતી સર્ચ મારજો પહેલું જ આવી જશે નામ આપણા બધા નરબંકાઓએ નહીં લીધું હોય અને હવે બેઠા મેગી ખાવા ટવડિયાઓ મેગી આ તો જો ખાય લફક લફક ખાય વિડીયો ઉતારો નસીબદાર કહેવાય કે મારા વિડીયોમાં તારો ચિત્ર આવ્યું જો ગુલાબી ઉઠારો વાહ ક્યાં જુબાન હૈ બધાને આવી ગયો હવે ખાવાનું ચાલુ કરીએ મેગી ખાઈને ભૂંગળા ભાજી ખાઈને આવી ગયા હે થોડોક નજારો જોવા સનસેટ જોઈ લઈએ હવે સનસેટ પહેલી વાર જોઈએ આપણે શિવરાજપુર બીચનો જો અત્યારે તો વ્યૂ કંઈક આવો દાદા ચકમક પાલા જેવો આ જો આમ ઘેર હતો વાંટી પર બેસે ઘોડા ઉપર બેસે ગધાડા ઉપર બેસે કેટલા હા કાકા ચાય નો 300 ના હોય 300 થોડી હોતું હશે પૂડો યાર બસ કો બલ્લે છે ને બે જણાથી 150 રૂપિયા કમાઈ ગયા કેટલા માન્યા લ્યા રાજસ્થાની તો જો આ લોકો બેસી ગયા કાકા બે પગે ઓછો કરો આગળ ઓછો કરો તો હવે પહોંચી જઈએ આપણે
રેલવે સ્ટેશન વિરમગામ જંકશન બધા લોકો. હવે વિડીયોનો એન્ડ અહીં કરીએ આપણે, મળીએ બીજી નેક્સ્ટ ટ્રીપમાં.